નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે જોઈશું ધોરણ 6 ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં મિત્રો આપણે રિવિઝન માટેનો વિડીયો જોવાનો છે. તો સૌપ્રથમ રિવિઝનનો વિડીયો જોઈએ એ પહેલાં આપણે આપણી બ્લુ પ્રિન્ટ સમજી લઈએ. બ્લુ પ્રિન્ટમાં ઉપર તમને લખેલું છે કે પિરિયોડિક ટેસ્ટના ચેપ્ટર કેટલા છે? 1, 2 અને 3. અને જે આ મેઇન એક્ઝામમાં ચેપ્ટર કેટલા છે? 4, 5, 6 અને 7. એ આ નવો સિલેબસ છે. પિરિયોડિક ટેસ્ટના 1 થી 3 છે અને નવો સિલેબસ ત્યાર પછી જે ચલાવ્યો એનો 4, 5, 6 અને 7 ચેપ્ટર છે. બરાબર છે. એમાં સ્પષ્ટ નીચે નોંધ લખેલી છે કે ચેપ્ટર 1, 2 અને 3 ચેપ્ટરમાંથી ફક્ત શું પૂછાશે? વિકલ્પો પૂછાશે અને સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી પૂછાશે. બરાબર, એવી તમને નોંધ આપેલી છે. અને બાકીનો બધા પ્રશ્નો એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? 4, 5, 6 અને 7માંથી પૂછાશે. હવે એમાંથી આપણે પિરિયોડિક જે બ્લુ પ્રિન્ટ છે એમાં ઉપરનો પહેલો વિભાગ છે, વિભાગ અ. એ કયો વિભાગ છે? ગદ્ય વિભાગ છે. બરાબર, ગદ્ય વિભાગમાં સૌપ્રથમ શું પૂછાશે? તો વિકલ્પો. વિકલ્પો શેમાંથી પૂછાશે? કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો વિકલ્પો 1 થી 3 ચેપ્ટરમાંથી પૂછાશે. ત્યાર પછી શું છે? તો ટૂંકા પ્રશ્નો. બરાબર, ગદ્ય વિભાગમાં ટૂંકા પ્રશ્નો પૂછાશે. તો ગદ્ય એટલે શું? પાઠ. બરાબર, હવે 4 થી 7 ચેપ્ટરમાં પાઠ કેટલા છે આપણા એ જોઈ લઈએ. એમાં ચોથું ચેપ્ટર એ કવિતા છે. બરાબર, કાવ્ય. 5મું ચેપ્ટર એ પાઠ છે. તો આપણે 5મા ચેપ્ટરમાં ના ટૂંકા પ્રશ્નો જોઈશું. મેં તમને પીડીએફ મોકલેલી છે. એ પીડીએફમાંથી જ આપણે રિવિઝન પણ કરવાનું છે. પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખો. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. લેખકને આવકાર આપતા સદગૃહસ્થ કયું વાક્ય બોલે છે? લેખકને આવકાર આપતા સદગૃહસ્થ આ વાક્યો બોલે છે. ઓહો, આજ કંઈ આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? આવા પ્રશ્ન કરે છે. કોણ કરે છે? સદગૃહસ્થ. ત્રીજો પ્રશ્ન છે, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોય ગુમાવશે. એટલે કે મોઢેથી બોલશે તો ચા અને કોકોની જેમ જ, ચા અને કોફીની જેમ જ કોકો પણ લેખકને ન મળશે. એટલા માટે લેખકે ડોકું હલાવ્યું. આ છે ટૂંકા પ્રશ્ન. હવે જોઈએ આપણે પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. એટલે વિભાગ અ વિભાગમાં સૌપ્રથમ વિકલ્પ પૂછાશે, ત્યારબાદ ટૂંકા પ્રશ્ન પૂછાશે. જે ટૂંકા પ્રશ્ન આપણે અહીં જોયા છે. હવે પછી આપણે શું જોવાનું છે? લાંબા પ્રશ્નો. તો પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે. એટલે કે લેખકને બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે, એટલે કે કાનમાં ઓછું સંભળાય છે. લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી? લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઊંડો ઉતરી ગયો હતો અને એ સજ્જનના કમજોર કાન શરદીને લીધે વધારે અશક્ત બન્યા હતા. એટલે લેખકનો અવાજ બેસી ગયો હતો અને પેલા સજ્જનના કાનમાં ઓછું સંભળાતું હતું અને એમને પણ શરદી થઈ હતી. એટલા માટે એક તો ઓછું સંભળાતું હતું, એમાં શરદી થઈ હતી એટલે વધારે ઓછું સંભળાતું હતું. એટલે લેખકનું ગળું બેસી ગયેલું હતું અને સજ્જનના કાનમાં સંભળાતું
ન હતું. સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? જવાબ છે, લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ, તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. એટલે કે લેખક કંઈક જુદા પ્રશ્નો પૂછતા હતા અને પેલા સજ્જન કંઈ જુદા જવાબ આપતા હતા. ઘડીકમાં સજ્જન કંઈ અલગ પ્રશ્ન પૂછતા હતા અને લેખક કંઈક અલગ જવાબ આપતા હતા. બરાબર? ત્યારે લેખકને ખબર ન હતી કે આ સજ્જનને કાનમાં થોડું ઓછું સંભળાય છે, પરંતુ આ જવાબ અલગ અલગ જવાબ આપવાના કારણે સજ્જનને એવું લાગ્યું, લેખકને એવું લાગ્યું કે મને સજ્જનને સમજવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. તો આ પ્રશ્નમાં જે વાક્યો છે, જે બોલેલા વાક્યો છે, એ ઇન્વર્ટેડ કોમામાં લખેલા છે. દેખાય છે? તે તમારે પણ જવાબ ઇન્વર્ટેડ કોમામાં વ્યવસ્થિત વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમે આ પ્રમાણે લખી શકો. આગળનો પ્રશ્ન, લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો. લેખક એવું કહે છે કે હું ચાની કોઈ દિવસ ના નથી પાડતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવાની તકલીફ હોવાથી, એટલે કે પેલા સજ્જનને સંભળાતું ન હતું, સાંભળવાની તકલીફ હતી, એના કારણે એ ઊંધું સમજ્યા કે લેખક ચા નથી પીતા. લેખક ચા નથી પીતા એવું પેલા સજ્જન સમજ્યા. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા ન મળી. તો મિત્રો, શરદીના પ્રતાપે ચેપ્ટર નંબર 5 ના આપણે ટૂંકા પ્રશ્ન અને લાંબા પ્રશ્ન બંને જોઈ ગયા છીએ. હવે ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 6 હવે આપણે જોઈશું, કારણ કે એનો પ્રકાર છે પાઠ. એટલે શરદીના પ્રતાપે અને નર્મદા મૈયા ચેપ્ટર નંબર 6 એ પાઠ છે અને સુંદર સુંદર અને અલગ દલગ એ કાવ્ય છે. બરાબર? એટલે એ પદ્ય વિભાગમાં આવશે અને પાઠ એ ગદ્ય વિભાગમાં આવશે. હવે આપણે જોઈશું નર્મદા મૈયા. ચેપ્ટર નંબર 6 નર્મદા મૈયા. આ પાઠમાંથી આપણે ટૂંકા પ્રશ્ન અને લાંબા પ્રશ્ન જોઈશું. એક વાક્યમાં જવાબ લખો. નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે. એટલે કે જે નર્મદા નદીએ જે બેટ છે એ કયા નામે ઓળખાય છે? કબીરવડ નામે. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. નર્મદા ભારતના કયા કયા 2 ભાગ પાડે છે? નર્મદા ભારતના આ 2 આડા ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. એટલે નર્મદા નદી ભારતની વચ્ચેથી વહે છે અને એ ભારતના 2 ભાગ પાડે છે, એક ઉત્તર ભારત અને એક દક્ષિણ ભારત. 5મો પ્રશ્ન છે, ધુઆધાર એટલે શું? ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆધાર શબ્દને આપણે અલગ કરીને એનો અર્થ લખવાનો છે. ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. હવે ધુઆધાર આખો શબ્દ એ શું છે? તો નર્મદાએ બનાવેલા એક ધોધનું નામ છે. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? સરદાર સરોવર બંધની ઊંચાઈ 163 મીટર છે. કેટલા મીટર છે? 163 મીટર. મિત્રો, નર્મદા મૈયામાં ટૂંકા પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોઈશું લાંબા પ્રશ્ન, એટલે કે 3-4 વાક્યમાં જવાબ લખો. એમાં પ્રશ્ન પહેલો છે, નર્મદાને રેવા શા માટે કહે છે? રેવા એટલે કૂદનારી,
એટલે કે રેવાનો પહેલાં અર્થ લખવાનો છે. રેવાનો અર્થ શું થાય? કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. નર્મદા નદી કોઈક વિસ્તારમાં એકદમ શાંત થઈ જાય છે અને કોઈક વિસ્તારમાં ખૂબ જ દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. એટલે કે નર્મદા નદીનો પ્રવાહ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનો જોવા મળે છે, એટલા માટે નર્મદાને રેવા કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. સૌપ્રથમ શું લખવાનું છે? તો બંદરકૂદ એ શું છે એ વિશે લખવાનું છે. તો શું છે? તો એક જગ્યાએ, એટલે કે નર્મદાનો પ્રવાહ વહે છે તો એક જગ્યા એવી છે કે જ્યાં પર્વતો એકબીજાની નજીક નજીક છે અને ત્યાંથી વાંદરાઓ એક પર્વત ઉપરથી બીજા પર્વત ઉપર કૂદકા મારે છે, એટલા માટે એ જગ્યાનું નામ છે બંદરકૂદ. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા હતા. એટલે કે સાહસની એ વાત છે કે પહેલેના જમાનામાં જે શૂરવીર સૈનિકો હતા એ પોતાના ઘોડાને એક પર્વત ઉપરથી બીજા પર્વત ઉપર કૂદાવી જતા હતા, એટલા માટે જ બંદરકૂદની સાહસની વાત આ કરી છે. ત્રીજો પ્રશ્ન છે, નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? નર્મદામાં પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી શાના માટે ઉપયોગી છે? પીવા માટે, જીવન જરૂરિયાતની અન્ય જરૂરિયાતો માટે, ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. એટલે કે જીવાદોરી એટલે શું? તો જીવાડે છે. શેનાથી જીવાડે છે? પોતાના પાણીથી શું કરે છે? અન્ય જરૂરિયાતો પૂરી કરે છે, ખેતી કામ કરે છે અને પીવા માટે ઉપયોગમાં આવે છે, એટલા માટે જ એને જીવાદોરી કહી છે. અને નર્મદાનું પાણી ક્યાંથી ક્યાં સુધી જાય છે? ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી એ પાણી જાય છે. તો મિત્રો, ગદ્ય વિભાગમાં આપણે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 બરાબર છે, એમાંથી ટૂંકા પ્રશ્ન અને લાંબા પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. ગદ્ય વિભાગમાં વિકલ્પ શેમાંથી આવશે? તો પિરિયોડિક ટેસ્ટના ચેપ્ટર 1, 2 અને 3માંથી વિકલ્પો આવશે. બરાબર, એટલે આપણું રિવિઝનના વિડીયોમાં ગદ્ય વિભાગ અહીં પૂર્ણ થાય છે. વિકલ્પો તમારે ચેપ્ટર 1, 2 અને 3 વાંચવાનું, તમારા પાઠ્યપુસ્તકમાંથી પાઠ વાંચવાનો અને એ પાઠમાંથી જ વિકલ્પો પૂછાશે. બરાબર છે, વિકલ્પો તમારે જાતે તૈયાર કરવાના. પાઠમાંથી કોઈ પણ વિકલ્પો પૂછાશે. કવિનું નામ, કવિ ક્યાં રહે છે, પાઠનો પ્રકાર કયો છે, એવી રીતના અનેક પ્રકારના વિકલ્પો પૂછી શકાય. એટલે સૌપ્રથમ વિકલ્પો માટે તમારે પાઠ્યપુસ્તકમાંથી તમારા પાઠ અને કાવ્ય બંને વાંચવાનું. એટલે વિભાગ અ ગદ્ય વિભાગમાં વિકલ્પો ચેપ્ટર 1, 2, 3માંથી પૂછાશે. એ તમારે એની તૈયારી જાતે કરવાની છે. ગદ્ય વિભાગમાં બીજો પ્રશ્ન જે છે એ ટૂંકા પ્રશ્ન પૂછાશે. એ ટૂંકા પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ લાંબા પ્રશ્ન પૂછાશે. લાંબા પ્રશ્ન પણ આપણે જોઈ ગયા છીએ. બરાબર છે, એટલે ગદ્ય વિભાગનું રિવિઝન અહીં આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ.